આજે જલારામ જયંતિ નિમિત્તે વેરાવળની મોટી શાક માર્કેટ સ્થિત જલારામ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. લોહાણા સમાજના પ્રમુખ દીપક ઠક્કર, ઉપપ્રમુખ રમેશ ગુપ્તા અને અન્ય અગ્રણીઓની આગેવાની હેઠળ આ શોભાયાત્રા યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત જલારામ બાપાની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ અને પૂજન વિધિથી કરવામાં આવી. આ પ્રસંગે વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ જીતુ કુહાડાએ પૂજન કરીને શોભાયાત્રાનો શુભ પ્રારંભ કરાવ્યો. આ ધાર્મિક પ્રસંગે લોહાણા સમાજના અગ્રણીઓ ઉપરાંત વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેશવાણિયા, ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, ખારવા સમાજ ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, મંત્રી નારાયણ બાંડિયા, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ રાયઠઠા, વિવેક દવે અને અમરદીપ સરકારી મંડળીના બાબાભાઈ સહિત મોટી સંખ્યામાં ભક્તો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા દરમિયાન ભજન, કીર્તન અને ધર્મભાવથી ભરપૂર માહોલ જોવા મળ્યો હતો. વર્ષોની પરંપરા છે જલારામ જયંતિની ઉજવણી લોહાણા સમાજ કરે છે. એના પ્રમુખ શ્રી દીપકભાઈ ઠક્કર તથા ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ, આ સમગ્ર લોહાણા સમાજની ટીમ વર્ષોની પરંપરાગત છે. જલારામ મંદિર આવી શાક માર્કેટ ત્યાંની વર્ષોની પરંપરાગત રથયાત્રા કાઢે છે. એમાં સમગ્ર સમાજના લોકો, હિન્દુ સમાજના, ત્યાર પછી એસોસિએશનના જે વખારિયા બજાર એસોસિએશન સભા બજાર છે, તમામ વેપારીઓ આમાં જોડાય છે અને આખા રસ્તામાં સ્વાગત કરવામાં આવે છે. એ જ પ્રમાણે આજે ગાંધી ચોકમાં રથયાત્રા નીકળી છે અને હજારોની સંખ્યા માણસો જોડાયા છે.